અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં હજી સુધી મોતનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી, પરંતુ અમદાવાદ પ્લેન ક્રેશની આ દુઃખદ ઘટનામાં કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમાં સુરત શહેરના પણ કેટલાક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો કેટલાક પરિવારોના તો માળા વિખરાઈ ગયા છે. ત્યારે આ દુઃખદ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતના મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ તથા રામપુરા વિસ્તારમાં રહેતા અકિલ નાણાબાવાના પરિવારની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. સાથે મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સુરત શહેરમાં રાંદેર તાળવાડી વિસ્તારમાં રહેતા જાણીતા સર્જન ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતા શાહનું નિધન થયું હતું. તો બીજી તરફ રામપુરા વિસ્તારમાં રહેતા પોતાના પરિવારને મળવા આવેલા અકિલ નાનાબાવા, તેમની પત્ની હાના નાનાબાવા અને પુત્રી શારાનું પણ નિધન થયું હતું. અમદાવાદમાં આ તમામના ડીએનએ મેચ થયા બાદ તેઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા, જેમાં એક દિવસ અગાઉ તબીબ દંપતીના મૃતદેહ સુરત તેમના નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવ્યા હતા, તો બીજે દિવસે રામપુરા વિસ્તારના પતિ પત્ની અને તેમની પુત્રીના પણ મૃતદેહ તેમના નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવ્યા હતા. બંને પરિવારોના મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારના સ્વજનો તેમજ સ્નેહીજનો જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મૃતકોના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપવામાં આવી હતી, તેમજ આ ઘટનાને લઈ તેઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. आज सरकार में मेरे साथी मंत्री श्री मुकेश भाई पटेल एवं भारतीय जनता पार्टी के शहर अध्यक्ष श्री परेश भाई पटेल के साथ सूरत शहर के बहुत ही अच्छे एवं सामाजिक तौर पे जो गरीबों के मसीहा के तौर पे जाने जाने वाले डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे। डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है। वो एक बहुत ही अच्छे सर्जन थे। वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गंवाई थी। आज मैं उनके परिवारजनों से मिला, मेरे साथियों के साथ हमने उनके परिवार से मिले और खास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे, ऐसी प्रार्थना करते हैं। पूरे सूरत शहर के लोग खास तौर पे ये खबर सुन के स्तब्ध थे, दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना ये परिवार के साथ है।